આજની વાર્તા આપણને કોઈ અન્ય લાયક બને એના કરતાં આપણે તેને લાયક બનવાનો પ્રયત્ન કરવો. મિત્રો, આનો બીજો અર્થ એવો થાય કે કોઈ પણ માણસ સાથે આપણે કોઈ સંબંધ બાંધવાની વાત આવે, વ્યવસાયમાં જોડાવાની આવે, ત્યારે સામા માણસ છે એની ભૂલો કરતાં આપણે એની સાથે ગોઠવાઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ એક કુટુંબની અંદર એક માતા પિતા, એની એક દીકરી અને એના કુટુંબની અંદર કાકા અને કાકી પણ સાથે રહેતા હતા. કુટુંબ એકદમ આધુનિક હતું, આર્થિક રીતે પણ બહુ સુખી હતું, પોતાની રહેણી કહેણી પણ બહુ સારી હતી. દીકરી જ્યારે મોટી થઈ ત્યારે એના માતા પિતા એને પોતાના જીવનસાથી શોધવા માટે એમને એમ કીધું કે તારા જીવનસાથીને શોધવા માટે આપણે હવે પ્રયત્ન કરવાનો છે. ત્યારે એ દીકરીએ કંઈ વાંધો નહીં કે આપણે શોધવા માટે વિચારીએ, તમારી પાસે કોઈ ધ્યાનમાં હોય તો કહેજો અને એના ઉપર આપણે વિચાર કરી અને નક્કી કરશું. એના માતા પિતા એ પછી એક એના સગા સંબંધી મારફત કોઈને કોઈ વ્યક્તિને એ ઘરે બોલાવે, એની સાથે વાતો કરે અને દીકરીને પૂછે કે તને કેમ લાગ્યું? ત્યારે દીકરી એક જ જવાબ આપે કે મારે લાયક નથી. ક્યારેક એ પોતાના એના અભ્યાસને વાંક કાઢે, ક્યારેક એની ઊંચાઈની વાત કરે, ક્યારેક એના જ્ઞાનની વાત કરે, ક્યારેક એના વ્યવસાયની વાત કરે, ક્યારેક માનો કે એને વાત કરતા આવડતી નથી એ પ્રકારની વાત કરે, પણ કોઈને કોઈ વાત ગોતી અને એ એમ જ કહે કે આ છોકરો મારે લાયક નથી. માતા પિતાએ બહુ પ્રયત્ન કર્યો, પછી એને માતા પિતાએ એમ કીધું કે તું એમ કર, તને લાયક હોય એવી વ્યક્તિ ગોતી કાઢ. એટલે પછી એ પોતે જોવાનો પ્રયત્ન કરે છે, પણ પોતાને પણ એ કોઈ લાયક દેખાતો નહોતો, કંઈક ને કંઈક ખામી. મિત્રો, આ વાત માત્ર આ એક છોકરી પૂરતી નથી. આપણા સમાજની અંદર મોટા ભાગની દીકરીઓ આ પ્રકારની ભૂમિકામાં જીવે છે. એને બધી જ અનુકૂળ, 100% અનુકૂળ હોય એ પ્રકારની વાત માટે એ હંમેશા આગ્રહ રાખે છે, પણ પોતે કેટલી લાયકાત ધરાવે છે એનો કોઈ વિચાર કરતી નથી. પોતાનામાં કેટલું વસ્તુ પડી છે એનો વિચાર કરતી નથી અને માત્ર પોતાને એ જોઈ છે એવી વાતો કરે છે. અને કેટલીક એવી વાતો કરે છે છોકરીને પસંદ કરતી વખતે કે કદાચ આપણે કલ્પના પણ ન કરી શકાય કે સમાજ આટલો બધો બદલાનો છે. કેટલીક દીકરીઓને એવું સાંભળવામાં આવે છે કે સગાઈ કરતી વખતે, જીવનસાથી પસંદ કરતી વખતે એ તપાસ કરે છે કે એના ઘર કેવડું છે, બેંક બેલેન્સ કેટલી છે, વાહન કેટલું છે, કેટલા વાહન છે, ઘરની અંદર પોતે કામ નહીં કરે એમ પહેલેથી જ કહી દે મને કામ આવડતું જ નથી, અને આવા પ્રકારની માગણી કરી અને પછી એમ કહે છે કે જો આવી પરિસ્થિતિ હોય તો તમે કરો. આને એમ માને છે કે આપણે લાયક નથી. ખરેખર આ બધી જ બાબતો ખોટી બાબતો છે. એ જેને સમજાય છે એ દીકરી સુખી થાય છે. એટલે કે આમ ચાલતું હતું એમાં એક દિવસે દીકરી ગામડાની અંદર એના દાદા દાદી રહેતા હતા, એને ઘરે જાય છે. દાદા દાદી એને પૂછે છે કે બેટા તે પસંદ કરી લીધો છોકરો? ત્યારે એ એમ કહે છે કે મારા લાયક મને કોઈ છોકરો મળતો નથી. મેં ઘણા બધા છોકરાઓ જોયા, પણ મારા લાયક મને મળતો નથી. ત્યારે એના દાદી એમ કહે છે કે મારે તારી સાથે વાત કરવી છે. એ એની સાથે વાત કરે છે. એને એમ કહે છે કે દીકરી, આ દુનિયામાં આપણને બરોબર 100% લાયક હોય એક બાબતની અંદર જો આપણને લાયક હોય એવો
એક પણ છોકરો આ દુનિયામાં તને મળશે નહીં. પણ એક બીજો રસ્તો છે કે તારે ખરેખર એ છોકરાને લાયક બનવા માટેના પ્રયત્ન કર. તને જે છોકરો ગમ્યો છે, એ છોકરાને શું ગમે છે, એ લાયકાત તું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર. અને તું જો એ લાયકાત કરીશ, એને જે ગમતું હશે એ પ્રમાણે જો તું કરીશ, તો જ તને જીવનસાથી મળશે. નહીંતર તું દાંપત્ય જીવન ભોગવી નહીં શક. દાદીએ કરેલી વાત એના મનમાં ઉતરી ગઈ. એને એમ થયું કે વાત સાચી છે, અને એણે પોતે જીવનસાથી પસંદગી માટેનો રસ્તો બદલો કે એ સામી વ્યક્તિને પૂછે કે તમે કેવી વ્યક્તિ ઈચ્છો છો. તમે કોઈ પણ તમારા જીવનસાથીને તમે કેવા પ્રકારનું ઈચ્છો છો, અને એ પોતે નોંધી લે. અને જો એ છોકરોને ગમતો હોય તો એ પ્રમાણે કરવા માટે ટ્રાય કરે. અને એમ કરતાં કરતાં એને ખૂબ સારો છોકરો બે મળી જાય છે, લગ્ન કરે છે, સુખી થાય છે. અને જીવનની અંદર ખરેખર સાચું દાંપત્ય જીવન કયું કહેવાય, એનો સાચો લાભ, આનંદ એ જીવન પર લઈ શકે છે. મારે આજની તમામ દીકરીઓને કહેવાનું છે કે તમે તમારા જીવનસાથી પસંદ કરવાના છો, એમાં તમે તમારી રીતે લાયક બનવાનો પ્રયત્ન કરો. સામી વ્યક્તિ જે ઈચ્છે છે એ પ્રમાણે તમે જો લાયકાત પ્રાપ્ત કરશો, સામી વ્યક્તિ જો ઘરમાં તમારી પાસે કામ કરાવવા ન માગતા હોય તો તમે કામ નહીં કરો તો ચાલશે, પણ તમારે કામ કરવાની ક્યાં જરૂરિયાત હશે. અને હારોહાર તમને છોકરો ગમતો હશે તો કરી લો. ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરવી પડશે. જીવનમાં જે લોકો બાંધછોડ કરતા શીખે છે, એ જીવનની અંદર વધારે સારા સંબંધો બાંધી શકે છે. આપણા સંતાનો પણ આ જ વાત સમજે, એમ દરેક માતા પિતાએ પોતાના સંતાનોને આ વાર્તા કહેવી. અને ચોક્કસપણે સમાજની ભૂમિકામાં પણ આપણે એક વાત ધ્યાન રાખવી કે કોઈ આપણને અનુકૂળ થાય એવું કરવા કરતાં આપણે એને અનુકૂળ થઈ જવા માટેના પ્રયાસ કરવાથી જીવન વધારે સુખી થાય છે. સૌને ધન્યવાદ.